ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે। આશા કરીએ બધા મજામાં હશે। આજે આપણો પાર્સલ આવવાનો છે। પાર્સલમાં શું છે, ક્યારે આવવાનો છે તે આપણા વિડીયોમાં તમે જોજો ફ્રેન્ડ્સ। તો આપણા વિડીયોને તમે સ્કીપ નહીં કરતા, પૂરો જોજો। શું પાર્સલ આવવાનો છે તે તમને બતાવીશ વિડીયોમાં। ફ્રેન્ડ્સ, આપણે ફ્લિપકાર્ટ પરથી આપણે પાર્સલ મંગાવ્યું છે। તે આપણે પાર્સલ આવી ગયું તે આપણે આને ઓપન કરી જઈએ। એમાં શું છે તે એને આપણે અનબોક્સિંગ કરીએ હમણાં। અત્યારે શું આવ્યું છે તે જોઈએ તો ખરા। આપણે ગ્રેનારો વાયરલેસ માઇક્રોફોન આ છે, જોઈ લો ફ્રેન્ડ્સ। ગ્રેનારોનો માઇક્રોફોન છે વાયરલેસ। આપણે આને ખોલીએ। વોરંટી કાર્ડ છે આ, 1 વર્ષનું વોરંટી કાર્ડ। બીજું આમાં તો કંઈ નહીં, વોરંટી કાર્ડ છે ને આ ડિટેલ છે વાયરલેસ માઇક્રોફોનની ડિટેલ છે। એમાં કેવી રીતના આપણે કનેક્ટ કરવાનું તે આ છે। USB કેબલ છે, આ મોબાઈલ સાથે કનેક્ટર છે વાયરલેસનું। આ છે માઇક્રોફોન વાયરલેસ ગ્રેનારોનો છે, 2 માઇક્રો છે ને આ છે ક્લિપ જે માઇક્રોફોનમાં જોડવા માટે યુઝ કરવામાં આવતું છે। આવી રીતના એને ફિટ કરવાનું હોય છે। આપણે બંનેમાં જોડી દઈએ। આ જોડી દીધા આપણે। આને હમણાં કનેક્ટ કરવું પડે પણ મોબાઈલ આપણને જોઈએ। કનેક્ટર છે જે વાયરલેસ માટે વપરાય છે તે આપણે મોબાઈલમાં હમણાં કનેક્ટ કરીએ। મોબાઈલમાં હમણાં કનેક્ટ કર્યો છે પણ આની લાઇટ ક્યાં બ્લિંક થતી છે તે ખબર નહીં પડતી આપણને। પણ માઇક્રો સાથે આપણે કનેક્ટ કરીએ અને હમણાં અહીંયા જે બટન આપેલું છે એને પ્રેસ કરીએ। આપણે પ્રેસ કર્યું, લાઇટ હમણાં બ્લિંક થતી છે ગ્રીન કલરની, તમને દેખાતી હશે। આપણે આ બીજું માઇક્રો છે આને બી આપણે કનેક્ટ કરી દઈએ। આ બી સ્ટાર્ટ થઈ ગયેલું જ છે। આ તું પકડ। આપણે હમણાં વિડીયો આપણે ઉતારીએ, તેમાં વોઇસ કેવો આવતો છે તે આપણને ખબર પડશે। આપણે લગાવી લઈએ આને। પ્રિન્સને પકડાવી દો। લે પ્રિન્સુ વાત કરજે। હા અહીં हाँ बस बेस 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 कहीं नहीं बेस। हाँ बेस 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 तो करो खाली बोल जाए એટલે ના હમણાં નહીં એમ જ રહેવા દે। આપણે હમણાં વિડીયો ચાલુ કર્યો જ છે તો વિડીયોમાં હમણાં આપણે પેલા નીતિનભાઈને લઈએ વિડીયોમાં। અમે કટલરીનું સામાન કેવું છે તે તમને મેં બતાવું કેવું છે તે। અંશભાઈ બેસેલી છે સાયકલ પર, નવી છે પણ જૂની કરી દીધી છે। કેમ છો ફ્રેન્ડ્સ? આપણે ફ્લિપકાર્ટ પરથી જે ગ્રેનારોનો વાયરલેસ માઇક્રોફોન મંગાવ્યું હતું આપણે, તે વર્કિંગ નહીં કરતું। એટલે કે જે માઇક્રોફોન છે એમાં જે USB આપણે ચાર્જિંગ પોઈન્ટ છે એમાં ચાર્જિંગ કરતા જ છે આપણે, એમાં ચાર્જિંગ નહીં થતું। પણ વાયરલેસ એટલે આ ચાર્જિંગ જ છે એટલે પણ ચાર્જિંગ નહીં થતું, એટલે આપણે એને રિટર્ન કરી દઈશું। એટલે રિપ્લેસ થઈને પછી આ ગ્રેનારોનો આપણે મંગાવવાના જ છે એટલે રિપ્લેસ થઈને પછી આવશે। એટલે તમને પછી બીજો વિડીયો છે તે તમને અનબોક્સિંગ કરીને કેવું આવશે તે તમને બતાવીશું અમે। તો આપણા વિડીયોમાં તમે બની રહેજો ને આપણો વિડીયો પૂરો જોજો। આપણે પાર્સલ મંગાવ્યું છે જે ફ્લિપકાર્ટ પરથી આવ્યું જ છે। જુઓ આપણે શું મંગાવ્યું છે તે તમને હમણાં વિડીયોમાં બતાવીશું, તો તમે અમારા વિડીયોમાં બની રહેજો। તો આપણે જે પાર્સલ મંગાવ્યું છે તેને આપણે અનબોક્સિંગ કરીએ તો તમે જુઓ વિડીયોમાં। આપણે મંગાવ્યું છે ગ્રેનારોનો વાયરલેસ માઇક્રોફોન મંગાવ્યો છે આપણે। જો ફ્રેન્ડ્સ, જે માઇક્રોફોન
બે જ છે એમાં કે એક છે તે જોઈએ આપણે ખોલીને. આપણે બોક્સ ખોલ્યું જ છે. એમાં ફર્સ્ટ તો વોરંટી કાર્ડ આવ્યું છે, 1 યર વોરંટી એવું લખેલું આવ્યું છે. જે સ્કેનર છે તે આપણને સ્કેનરને સ્કેન કરવું પડશે ત્યારે આપણને 1 વર્ષની વોરંટી મળશે એમાં. ને પછાડી એમાં ડિટેલ લખેલી છે. ને બીજું છે જે એની ડિટેલ છે એમાં જે કાગળિયામાં છે તે કેવી રીતના યુઝ કરવાનું, એને શું કહેવાય તે છે કાગળિયા, એની ડિટેલ છે. ને આ જ છે આપણે ગ્રેનારોનો વાયરલેસ માઇક્રોફોન. જુઓ આ છે માઇક્રોફોન. આ જે માઇક્રોફોન છે તે અહીં લગાવવામાં આવે છે. રિસીવર છે નહીં, રિસીવર નહીં, આને કહેવાય, હા આને કહેવાય માઇક્રો ટ્રાન્સફર કહેવાય, માઇક્રોફોન ટ્રાન્સફર કહેવાય આને. અને આ જ છે આને કહેવાય રિસીવર, જે આપણે મોબાઈલમાં લગાવી શકીએ આને. તો તમને કેવી રીતના લગાવીએ, કેવી રીતના યુઝ કરીએ તે તમને અમે બતાવીશું. આ છે રિસીવર જે મોબાઈલમાં લગાવવામાં આવે, યુએસબીમાં ચાર્જિંગ પોઈન્ટમાં લગાવવામાં આવે. આપણને બે આપ્યા છે વાયરલેસ માઇક્રોફોન, આ બે જ છે ને આ એક રિસીવર છે. બીજું બતાવું તમને એમાં શું છે તે. આમાં તો યુએસબી રહેવું જોઈએ, યુએસબી પાડેલું છે એટલે ચાર્જિંગ માટે. જો ફ્રેન્ડ આ છે યુએસબી, જે બે યુએસબી છે સી ટાઈપના, એટલે ને આ યુએસબી છે એક લગાવવાનું ને બે છે એટલે એક હાથે બે ચાર્જિંગ થશે વાયરલેસ માઇક્રોફોન. આપણે આને હમણાં અંદર મૂકી દઈએ, આનું હમણાં કામ નથી એટલે અંદર મૂકી દઈએ. મૂકી દીધી ને આ ડિટેલ છે ને વોરંટી કાર્ડ છે એને બી આપણે અહીંયા ઉપર મૂકીએ. ને જે રિસીવર છે ને માઇક્રોફોન ટ્રાન્સફર છે તે આપણે બીજો મોબાઈલ છે આપણા પર તેનાથી આપણે યુઝ કરીએ કે કેવો અવાજ આવતો જ છે. આ છે આપણા પર બીજો મોબાઈલ છે OnePlusનો, એમાં યુઝ કરીએ આપણે. પહેલાં તો આપણે રિસીવર છે તે યુએસબી પોઈન્ટમાં આપણે અંદર નાખીશું. યુએસબી પોઈન્ટમાં જોઈન્ટ થઈ ગયું. એમાં આપણને સેટિંગમાં જવું પડશે, જે સેટિંગમાં આવશે ઓટીજી કરીને. આપણે ઓટીજી લખ્યું, એમાં ઓટીજી કનેક્શન કરીને આવ્યું, એમાં ક્લિક કર્યું. ક્લિક કરીને ઓટીજી કનેક્શનમાં આપણે જે દેખાય છે તમને એમાં ક્લિક કરીએ તો ક્લિક થઈ ગયું. એટલે કનેક્ટ થઈ ગયેલું છે. પણ આપણને જે વાયરલેસ ટ્રાન્સફર છે એમાં જે બટન છે એને પ્રેસ કરવું પડશે, તો આપણને ચાલુ કરવું પડશે. તો પ્રેસ કર્યું આપણે તો ચાલુ થઈ ગયું. એમાં ગ્રીન લાઇટ ચાલુ થઈ છે એટલે બ્લિંક નહીં થતી, એટલે કે એવું માનવાનું કે આપણે જે રિસીવર છે તેની સાથે કનેક્ટ થઈ ગયેલું છે. ને જો કનેક્ટ નહીં થાય તો આ જે ગ્રીન કલરની લાઇટ છે તે બ્લિંક થતી હોય છે. તો આ કનેક્ટ થઈ ગયેલું છે. આપણે એમાં આપણે જોઈએ કે કેવી રીતના વોઇસ આવતો છે. એમાં વિડીયોમાં આપણે વિડીયો ઉતારીએ કે ચાલો આપણે વિડીયો જ ઉતારીએ એમાં. હાય ફ્રેન્ડ્સ, આપણા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. આશા કરીએ બધા મજામાં હશે. તો ફ્રેન્ડ આપણે અત્યારે વિડીયો ઉતાર્યો જ છે. તો આપણે જે રિસીવર છે તે આપણે રિસીવર કાઢી લઈએ ને રિસીવર વગર આપણે અવાજ કેવો આવતો છે તે આપણે ચેક કરીએ. તો આપણે રિસીવર કાઢી લીધું જ છે ને વાયરલેસ માઇક્રો છે તે આપણે બંધ કરીને મૂકી દઈએ. એને બી બંધ કરી દીધું. આપણે એને મૂકી દઈએ અહીંયા ને આપણે આમાં જ વિડીયો ઉતારીએ. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? આશા કરીએ બધા મજામાં હશે. આપણા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આપણે જે ગ્રેનરનો માઇક્રોફોન મંગાવ્યો હતો એનો વિડીયો આપણે ઉતાર્યો જ છે. એમાં રિસીવર લગાવીને મોબાઈલમાં
તો ફર્સ્ટ નંબરનો રેકોર્ડિંગ કરેલો છે વિડીયો, એમાં વોઇસ કેવો જ છે તે જુઓ, અને સેકન્ડ નંબરનો વિડીયો રેકોર્ડિંગમાં નોઇઝ કેન્સલેશન કેવો ફરક છે તે જુઓ ફ્રેન્ડ્સ. હાય ફ્રેન્ડ્સ, આપણા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. આશા કરીએ બધા મજામાં હશે. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? આશા કરીએ બધા મજામાં હશે. આપણા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે પહેલાં મંગાવેલું ગ્રેનારનો વાયરલેસ માઇક્રોફોન, એમાં ચાર્જિંગ નહીં થતું હતું, એટલે આપણે એને રિટર્ન કરી દીધું. પહેલાં મંગાવેલું છે ને આપણે આ બીજું મંગાવ્યું છે, એટલે આ હમણાં આપણે ચેક કરી જાઉં તો પછી કેવું ચાલતું છે તે પછી આપણે જાઉં. તો નહીં ચાલે તો આપણે રિટર્ન કરી દઈશું, ને ચાલશે એટલે આપણે એને તો રાખવું જ પડશે. ફ્રેન્ડ્સ, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તેથી આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.